સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે વાવ થરાદ પંથકની સૌથી મોટી થરાદ એપીએમસીમાં રોજની 20 થી 22,000 બોરી જણસીની ધૂમ આવક થઈ રહી છે। પાડોશી રાજ્ય રાજસ્થાનથી પણ ખેડૂતો અહીં સારા ભાવની આશાએ આવી રહ્યા છે। વરસાદી માહોલને જોતા એપીએમસી પ્રશાસને વેપારીઓને જણસી સુરક્ષિત રાખવા માટે સૂચના આપી છે। જો કે માલ ખરીદાયા બાદ વરસાદ આવે તો મોટું આર્થિક નુકસાન વેપારીઓને ભોગવવું પડે તેમ હોવાથી ખાસ કરીને બાજરી અને ઈસબગુલના પાકને લઈને વેપારીઓ ભારે ચિંતા વ્યક્ત કરી રહ્યા છે। ગાઈડલાઈન હતી ને અમારા રજિસ્ટ્રારથી પરિપત્ર હતો એ પરિપત્રને અનુસંધાને આપણે માર્કેટ યાર્ડથી આપણે સૂચના દરેક વેપારીને અપાઈ હતી। હવારે આપણે જે ગ્રુપ ચાલે છે અમારે વેપારી એસોસિએશનનો એ ગ્રુપમાં આપણે મેસેજ વાયરલ કરાયો હતો કે આજ રોજ આપણે વરસાદી માહોલ છે અને વરસાદ કદાચ સંભવિત આવી શકે છે, એટલે આપણે ખેડૂતોનો માલ હતો એ વહેલા તકે હરાજી કરાવી દીધી હતી અને તોલ પણ કરાવી દીધો હતો, એટલે ખેડૂતોને ઓછા લેવલે નુકસાન થશે। વાવ થરાદ જિલ્લા વહીવટીતંત્ર તથા જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા ખેતીવાડી અધિકારી દ્વારા અમને જાણ કરવામાં આવેલ છે અને થરાદ માર્કેટ યાર્ડમાં જે વેપારી મિત્રો અને ખેડૂતો મિત્રો થરાદ તાલુકાના છે એમને અમે જાણ કરી છે અને જે એમનો માલ આવે તે અમારા ઓક્શન શેડમાં તથા વેપારી મિત્રોના જે ઓક્શન ફંડ છે એમની અંદર સાચવીને રાખે અને વધારાનો જે કોઈ માલ હોય એ બગડે નહીં એના માટે તાડપત્રી દ્વારા ઢોકી રાખવા માટે ખેડૂત મિત્રો અને વેપારી મિત્રોને જાણ કરવામાં આવેલ છે।